ગ્લોબલ સેટઅપ સમજીએ સહયોગી નીરજ કંસારા પાસેથી. નીરજ, કઈ રીતે આજે સંકેતો છે વૈશ્વિક બજારો તરફથી? જી ગુડ મોર્નિંગ. અને આજના દિવસે થોડા મિશ્ર સંકેતો આપણને ખાસ કરીને વૈશ્વિક બજારો તરફથી મળી રહ્યા છે. ખાસ કરીને ગઈકાલે સૌથી પહેલાં અમેરિકાના બજારોની વાત કરી લઈએ તો જુઓ, ડાઉ જોન્સની અંદર ગઈકાલે આપણને એક ઘટાડા તરફી કારોબાર જોવા મળ્યો હતો, પરંતુ નાસ્ડેક ગઈકાલે 1.25% જેટલો વધ્યો છે. S&P 500માં પણ 0.5% ઉછાળો આપણને ગઈકાલે જોવા મળ્યો, એટલે એક મિક્સ બેગ કારોબાર ખાસ ત્યાં જોવા મળ્યો છે. અને બે સત્રોની અંદર નાસ્ડેકમાં આપણને લગભગ 600 પોઈન્ટનો વધારો ગઈકાલના દિવસે આપણને જોવા મળ્યો છે. આમાંથી ખાસ કરીને એનવીડિયા શેર પર ફોકસ રહેવું જોઈએ, કારણ કે અહીંયા આપણને એક રેકોર્ડ ઊંચાઈ પર બંધ થતું જોવા મળ્યું છે. કાલે એનવીડિયામાં લગભગ 3.5% તેજી જોવા મળી છે અને લીલા નિશાનની અંદર S&P 500 પણ બંધ થયું છે. જોકે ગઈકાલે ડાઓમાં તો ઘટાડો હતો, પરંતુ ત્યાંનો જે મિડ કેપ ઇન્ડેક્સ છે રસેલ 2000, એની અંદર પણ એક ઘટાડો આપણને ખાસ કરીને જોવા મળ્યો હતો. ગઈકાલે અહીંયા સેમિકન્ડક્ટર શેર્સની અંદર આપણને એક સારી એવી તેજી જોવા મળી હતી. ન માત્ર એનવીડિયા પરંતુ બ્રોડકોમ, માઇક્રોન, AMD આ બધા શેર ગઈકાલે આપણને એક સારી એવી તેજી સાથે બંધ થતા દેખાયા હતા. જોકે જે ખાસ કરીને એક મહત્ત્વની વાત રહી કે જે આપણી ભારતની વિદેશ નીતિ માટે પણ થોડી ફાયદાકારક થઈ શકે છે, એ છે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોનું જે રાજીનામું આવ્યું છે એને લઈને અહીંયાથી ખાસ કરીને આપણે હવે ફોકસ રાખવાનું છે, કારણ કે કેનેડાના વડાપ્રધાને 9 વર્ષ બાદ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે અને ટ્રુડોએ જે એમની પાર્ટી હતી એ પાર્ટીનું પદ પણ અહીંયાથી છોડી દીધું છે. તેમનો કાર્યકાળ નવેમ્બર 2025ની અંદર સમાપ્ત થઈ રહ્યો હતો. જોકે આગામી ચૂંટણી માટે સારા વિકલ્પ નથી એમ કહીને ટ્રુડોએ અહીંયાથી રાજીનામું આપ્યું છે. હવે એમની જગ્યાએ ક્રિસ્ટિયા ફ્રિનલેન્ડનું નામ અત્યારે સૌથી આગળ છે. તેઓ પહેલાં નાયબ વડાપ્રધાન કેનેડાના રહી ચૂક્યા છે અને ચૂંટણી પહેલાં થયેલા સર્વેમાં જે વિપક્ષ છે એને લીડ મળી છે અને કન્ઝર્વેટિવ પાર્ટી પાસે માત્ર 20%ની લીડ હતી. ઘણા બધા વિવાદ જસ્ટિન ટ્રુડો જ્યારે વડાપ્રધાન પદ તરીકે હતા ત્યારે ભારત અને કેનેડાના સંબંધ વચ્ચે થયા હતા. ખાસ કરીને જે એક નિજ્જર કરીને ખાલિસ્તાની સમર્થક હતા, તેમની હત્યા થયા બાદ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધ અહીંયાથી વણસ્યા હતા. એટલે એને લઈને અહીંયાથી થોડી રાહતની વાત આવે છે કે જો કોઈ નવા વડાપ્રધાન આવે છે તો પછી ભારત તરફનું વલણ એમનું કેવું છે એના પર એક ખાસ ફોકસ કરવાનો રહેશે. અને આપણને ખબર છે કે કેનેડામાં જસ્ટિન ટ્રુડોના છેલ્લા 3-4 વર્ષ દરમિયાન પરિસ્થિતિ ત્યાં આપણને બગડતી જોવા મળી હતી. જોકે ખાસ કરીને આગળ વધીએ US પર આવી. અહીંયા જે ટ્રમ્પ ટેરિફ લગાવવાની વાત કરી રહ્યા છે એના પર વોશિંગ્ટન પોસ્ટનો એક આપણને રિપોર્ટ આવતો જોવા મળ્યો છે, જેમાં નું કહેવું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અહીંયાથી ટેરિફ પ્લાન બદલી શકે છે. માત્ર ક્રિટિકલ ઇમ્પોર્ટ પર જ ટેરિફ આપણને વધતો જોવા મળી શકે છે. યુનિવર્સલ જે ટેરિફ છે એ 10થી 20%ની વચ્ચે શક્ય રહી શકે છે અને ટ્રમ્પ તેમના સહાયકોને રિપોર્ટને નકારી કાઢ્યો છે અત્યારે તો. પરંતુ વોશિંગ્ટન પોસ્ટ અત્યારે એવો દાવો કરી રહ્યો છે કે અહીંયાથી કોઈપણ પ્રકારના મોટા ટેરિફ જોવા નહીં મળે. બીજી તરફ તમને બોન્ડ યીલ્ડની અંદર ફરી એક વખત વધારો જોવા મળ્યો છે. 10 વર્ષની બોન્ડ યીલ્ડ 4.62 પર રહેતી જોવા મળી છે અને 2023 પછી 30 વર્ષની બોન્ડ યીલ્ડ આપણને ખાસ કરીને એક નવા શિખરે પહોંચતી જોવા મળી છે. બીજી તરફ ઇક્વિટીની વાત, બહારની એક્શનની વાત કરીએ તો US ડોલર ઇન્ડેક્સ ગઈકાલે લગભગ 0.5% જેટલો ઘટ્યો છે. જે 109ની ઉપર પહોંચી ગયો હતો ડોલર ઇન્ડેક્સ અત્યાર સુધીમાં, તે આપણને 108ની નીચે આવતો દેખાયો છે. ક્રૂડની અંદર પણ 5 દિવસ પછી જે એનો વધારો છે તે આપણને ખાસ કરીને થોડોક થોપતો દેખાયો છે. બીજી તરફ ચાઇનીઝ સેન્ટ્રલ બેંક PBOCએ જે યુઆન છે એનો દર નક્કી કરી લીધો છે. ડોલર સામે યુઆનનો દર 7.2 પર સ્થિર રાખવાની વાત કરવામાં આવી છે. અને ખાસ કરીને ગોલ્ડમેન સેક્સનું અહીંયાથી એવું કહેવું છે કે યુઆન 6 થી 12 મહિનામાં લગભગ 7.5% જેટલો અહીંયાથી ઘટી શકે છે. આ બધાની વચ્ચે UBSની ગ્લોબલ વેલ્થની સલાહ ખાસ કરીને સામે આવતી જોવા મળી રહી છે, જેમાં તેમણે કહ્યું છે S&P 500 2025ના અંત સુધીમાં 6,600 પોઈન્ટ સુધી પહોંચી શકે છે. જોકે આ બધાની વચ્ચે થોડા ઘણા ઉતાર ચઢાવ બજારમાં આ વર્ષે આપણને રહેતો જોવા મળશે, પરંતુ જો કોઈ પણ ઘટાડો આવે છે તો તેઓ ખરીદારીની સલાહ આપી રહ્યા છે. હવે આજે બજારની નજર ખાસ કરીને ક્યાં છે એના પર એક વખત વાત કરી લઈએ તો યુરોપના મોંઘવારી દરના આંકડા આજે ખાસ કરીને આવવાના છે. આ ઉપરાંત તમને USના જોબ ઓપનિંગ અને ટ્રેડ ડેફિસિટના આંકડા આવતા દેખાશે અને US ફેડના સભ્ય
સભ્ય છે થોમસ બાર્કિન, એમનું પણ આજે ભાષણ થવાનું છે, એટલે એમના તરફથી શું સંકેતો મળે છે એના પર પણ એક વખત આપણે આજે નજર કરીશું. પરંતુ આ બધાની વચ્ચે આજના એશિયન બજારોના ટ્રેડ પર એક વખત આપણને આવે તો જુઓ આજના દિવસે ત્યાં પણ થોડો ઘણો મિશ્ર કારોબાર જ આપણને એશિયન બજારો તરફથી ખાસ કરીને જોવા મળી રહ્યો છે. વાત કરી લઈએ સૌથી પહેલાં નિક્કેઈની, તો જુઓ ત્યાં આગળ આજે લગભગ 2% તેજી છે. કોરિયા અને તાઇવાનમાં પણ એક સારી તેજી આજના દિવસમાં તમને જોવા મળી રહી છે, પરંતુ શાંઘાઈ અને હેંગસેંગ આજના દિવસે થોડા ડાઉન છે. સ્ટ્રેટ ટાઈમ્સની અંદર 5% તેજી છે. પરંતુ આ બધાની વચ્ચે આજે ગિફ્ટ નિફ્ટીના સંકેતો જોઈ લો. ગઈકાલે આપણને અહીંયા બહુ મોટા ઘટાડા સાથેનું એક ક્લોઝિંગ ખાસ કરીને જોવા મળ્યું હતું નિફ્ટી ફ્યુચર્સમાં, પણ અત્યારે પણ જો લગભગ 95 પોઈન્ટ જેટલો ગિફ્ટ નિફ્ટી ઉપર છે, એટલે થોડી ઘણી પોઝિટિવિટી સાથે આજે શરૂઆત થાય એવા એક સંકેતો અત્યારે ખાસ કરીને આપણને મળી રહ્યા છે. નીરજ, આભાર.